આ દિવ્ય સભામાં દિવ્ય સ્વરૂપે દર્શન આપતા આપણા વાલાવાલા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ તેમના અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી ગુરુદેવ મુનિ સ્વામી, સર્વે સદગુરુઓ, સર્વે મહામુક્તો આ 3 દિવસની શિબિરમાં ખૂબ આપણને લાભ તમને આપ્યો છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય બ્રહ્મ સ્વામી, પૂજ્ય શ્વેત સ્વામી, આ સભામાં ઉપસ્થિત વાલા વંદનીય એવા મહામુક્તો સભામાં બિરાજમાન છે. સૌને વંદન સાથે જય સ્વામિનારાયણ. આ દિવ્ય સ્થાન, એ સ્થાનની અંદર આવી સુંદર શિબિર, તો આ સ્થાન છે જ્યાં મહામુક્તોનો પ્રાગટ્ય ભૂમિ છે. કારણ બાપાશ્રી એમ કહેતા હતા કે અમારી પ્રાગટ્ય ભૂમિ આ અને અમારી અંતર ધ્યાન તિથિ ભૂમિ પણ આ જ છે, બીજું કોઈ નથી. ઘણા કહેતા હતા કે આ કોઈ કહે એમ કે અહીં પ્રગટ થયા, અહીં પ્રગટ થયા, એની માં બાપા કે અમે અહીંયા જ પ્રગટ થયા છીએ. એટલે આ એ દિવ્ય સ્થાન છે, નૈમિક સારણ ક્ષેત્ર, જ્યાં ઇન્દ્રિય રૂપી ધારા જ્યાં કુઠિત થઈ જાય, બૂઠી થઈ જાય, એવું આ નૈમિક સારણ ક્ષેત્ર છે. તો આ સ્થાન છે ને, જાદવજી બાપાને પણ એટલું ગમતું પ્રિય સ્થાન, આપણા સદગુરુ મુનિ સ્વામીનું આ પ્રિય સ્થાન, અને પૂજ્ય મુક્તરાજ નારાયણ મામાનું પણ આ પ્રિય સ્થાન. તો આપણું તો હોવું જ જોઈએ ને. તો આ એ દિવ્ય સ્થાન છે. એ દિવ્ય સ્થાનની અંદર આપણે આવીએ એટલે આપણને એની અનુભૂતિ થઈ જાય છે. અહીંયા આપણે જે સંકલ્પ, ગાઢ સંકલ્પ હોય ને, એ બધા પૂર્ણ વિરામ થઈ જાય છે અને મહારાજની સાથે એકતા થઈ જાય છે. મામાએ વાત કરીને, કીર્તન બોલતા, ધૂન કરતા, કથા કરતા મહારાજમાં વૃત્તિ રાખવી. બાપા કહે છે અમે તો મૂર્તિ દેવા આવ્યા છીએ, અમારે બીજો કોઈ વેપાર નથી, એક મૂર્તિનો જ વેપાર છે. તો આ એ દિવ્ય સ્થાન છે. પહેલાં તો મહારાજ વખતમાં કેટલી મહારાજ પણ પરીક્ષા કસોટી કરતા ને જગતના લોકો પણ એટલી સંતોને મારકૂટ કરતા. તમને પણ એટલો બધો સત્સંગ કરવો એ દુર્લભ હતો, કારણ કે કોઈ નાત બાર મૂકે. અત્યારે 21મી સદીમાં આપણો જન્મ થયો, સારું થયો. કેટલું સુખ મળે છે અત્યારે. એક વખત સારંગપુર ગામ નજીક મહારાજ નદીના કિનારે માણકી ઘોડી લઈને જાય છે ને, ત્યાં અદ્ભુતાનંદ સ્વામી આમ ચોકડું પકડ્યું. ત્યારે મહારાજ કે કોણ? કે અદ્ભુતાનંદ. કેમ ચોકડું પકડ્યું? અરે મહારાજ, તમે એવી આજ્ઞા કરી છે ને કે કૂતરું ભસે ને એટલે અવાજ ના સંભળાય એટલે દૂર તમારે ગામથી રહેવાનું, અને કંઈ પણ સાધન નહીં ગોદડા, નહીં ગાટલા. અત્યારે તો એક હરિભગત અમને આવ્યા, છત્રી આવ્યા હશે અહીંયા, તે કે મેં AC વાળો રૂમ માંગ્યો, મને ન આપ્યો AC વાળો રૂમ. આટલી વાર લાગે. તો કંઈ સાધન નહીં. મહારાજને અદ્ભુતાનંદ સ્વામી એમ કહે છે, મહારાજ મેં તમારું ચોકડું એટલા માટે પકડ્યું કે આ બધા ટેકરા દેખાય છે ને, એ બધા સંતો સૂતા છે. ઠંડી એટલી બધી છે, સહન થતી નથી, એટલે રેત વારી દીધી છે. ગળું ખુલ્લું, બાકી બધી રેત વારી દીધી છે. એટલે મહારાજ હું અહીંયા ચોકી કરું છું. કોઈ ગાડાવાળા આવે કે કોઈ ઘોડાવાળા આવે
અને આ સંતોને ક્યાંક ખીચડી નાખે. મહારાજ કે વાહ અદ્ભુતાનંદ સ્વામી, તમે બહુ સરસ સેવા કરો છો, તમે માગો માગો તે આપું, મારું ભગવાન પણ હું તમને આપી દઉં. ત્યાં અદ્ભુતાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજ, આ જે આજ્ઞા છે ને એ તમે પાછી ખેંચી લો. આમ કીધું ને મહારાજે ચોકડું મુકાવી માણકી ઘોડી રવાના કરી. મહારાજ સારંગપુર પહોંચી ગયા. સારંગપુર જઈ અને કાઠીઓને કીધું ફલાણી આગળ નદી છે ગામમાં, ત્યાં સંતો છે, સંતોને બધાને અહીં બોલાવો. સંતોને બોલાવ્યા. સાંજનો સમય છે. મહારાજ કે સંતો તમારા સાધનો લાવો, આપણે સંગીત સાંભળવું છે, મારે તમારું કીર્તન ભક્તિ કરીએ. કોઈ સંતો ઊભા ન થયા. મહારાજે બીજી વખત કીધું સંતો સાંભળતા નથી, તમારા સાધનો લાવો. તોય સંતો ઊભા ન થયા. મહારાજે ત્રીજી વખત કીધું કે સંતો તમારા સાધન લાવો, મારા ભજન ભક્તિ કરવી છે, આપણે સાંભળવી છે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી ઊભા થઈને કહે છે કે મહારાજ, આ બધા સંતો છે ને રાત અંધા છે. તમે આજ્ઞા કરી છે ને ષટરસની, તો એ ષટરસ ખાવા ન મળવાથી એ બધા સંતો રાત અંધા થયા છે, એટલે કોઈ ઊભા થતા નથી. સ્વામીએ લાવીને વાજિંત્ર આપ્યા એટલે મહારાજે એમ કીધું કેમ મારા એક વચનમાં ટૂંક ટૂંક થનાર આ સંતો ઊભા કેમ થતા નથી? 3 વખત આજ્ઞા. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ આ વાત કરી, મહારાજ આ સંતો બધા રાત અંધા છે. કે તમે દેખો છો કેમ? ત્યારે કહે છે મહારાજ, ઓલા શાકભાજીવાળા હોય ને, નદીના કિનારે શાકભાજી ધોવે એટલે પાંદડા પડ્યા રહે, એ પાંદડા હું ખાતો હતો એટલે મારા આંખમાં થોડું થોડું દેખાય છે. મહારાજ ષટરસ આનો ત્યાગ કરો. ત્યારે મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને એમ કીધું, મારે આ પાંજરાપોળ ખડી નથી કરવી. જેને જવું હોય તો જાય, છૂટ છે, પણ નિયમ તો પાળવા જ પડશે. આવી રીતે જ્યાં મહારાજે કીધું ને, ત્યારે સંતો કહે છે કે મહારાજ અમે કોઈ કહેતા નથી. મહારાજ કહે છે કે અમે એટલા માટે તમને ઘડીએ છીએ, તમારી આ ક્રિયા જોઈ તમે ઘડાવો ને તો સત્સંગી ઓટોમેટિક ઘડાશે. આવું આવું દુઃખ સંતોને પડતું હતું, છતાં સંતોએ મહારાજને મૂક્યા નથી. અને તમારા જેવા હરિભક્તો એને પણ કેટલું જીવનમાં દુઃખ આવતું હતું. બુરાનપુરમાં પેલા બાવાએ ચડાયા કે વરસાદ કેમ આવતો નથી? તો કે એનું કારણ છે. શું કારણ? તો કે તમારા રાજ્યમાં સ્વામિનારાયણનો પંથ ચાલે છે. તો કે એ તો ચાલે છે, તો બસ એનું કારણ છે, એટલે વરસાદ નથી આવતો. હવે રાજા વાજાને વાંદરા કે બોલાવો, કે સત્સંગીને બોલાયા. આવીને કહે છે કંઠી ચાંદલા બધું છોડી દો, સત્સંગ મૂકી દો. ત્યારે સત્સંગી કહે છે રાજા, આ કંઠી તિલક ચાંદલો અસીર સાટે છે, આ બધું જતું રહે, દેહ પડી જાય, પણ આ ન મુકાય. તો કે તમને જેલમાં પૂરું. અરે જેલમાં પૂરવાતમાં જેલમાં પૂરો ને સીડીએ ચડ્યા હોય તો સૂડીએ ચડાવી દો, પણ આ સત્સંગ અમે મૂકશું નહીં. તો રાજાએ એમને જેલમાં પૂર્યા. આ બાજુ મહારાજ જેલમાં, કે આપણને જેલમાં પૂર્યા તો આપણે અહીં શું કરવાનું? ભજન કરો, ધૂન ચડાવી. એવી સુંદર ધૂન બોલાય તો મહારાજ પોઢેલાના ગઢપુરમાં આમથી આમ. ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે છે કે મહારાજ નિંદર કેમ આવતી નથી? શું આવે, મારા ભક્તોને દુઃખ પડ્યું છે, બોલાવો અત્યારે સુખ સ્વામીને. સુખ સ્વામીને બોલાયા અને કે શું બોલો મહારાજ, પત્ર લખવો છે. લો હું ખડીયો ને પેન લઈ આવું.
અને દીવો લઈ આવું. દીવાની જરૂર નથી, ખડીયન પેન તો કા પડ્યા, લઈ લો. મહારાજે પત્ર લખ્યો કે વનાસા પૂંજાસા, અહીંયા વાણિક ભક્તો હતા અમુક પહેલાં, મુખ્ય કે તમને રાજાએ જેલમાં પૂર્યા છે, અમે જાણ્યું છે, પણ તમારું અમે રક્ષણ કરશું. પત્ર લખ્યો અને તરત જ કહે છે ગોવિંદરામ વિપ્રને બોલાવો. હવે ગોવિંદરામ વિપ્ર એટલે મહારાજના વચનમાં ટૂંક થનારા આયા. બોલો મહારાજ કે આ પત્ર લઈને અત્યારે બુરાનપુર જવાનું છે, રાત્રિના 12 વાગ્યા છે. તો કે હા મહારાજ, હું ખડીયો લઈ આવું પૂજાનો. અરે પૂજા તો અહીંયા આવીને કરવાની. વિચાર કરો, બુરાનપુર ક્યાં અને ગઢડા ક્યાં, જે મધ્યપ્રદેશના MP. તો કે સારું મહારાજ, આપની આજ્ઞા. પત્ર લઈને જાય છે. ઘેલો નદી ઓળંગે, ત્યાં મહાદેવજીનું મંદિર છે પેલી બાજુ, દેખાતું નથી. સહેજ અજવાળું થાય ને ચંદ્રનું ઉદય થાય તો હાલતો થવું દેખાય. ઉતા શું મહારાજે ચાલવા દે, મૂકી દીધા સીધા બુરાનપુર, તાપી નદીના કિનારે. જાગે હું મોડું થઈ ગયું, આમ હાલવા જાય ને ત્યાં બધા આમ આવે, મરકીનો રોગ એ ચાલુ થઈ ગયેલો. અને બધા કે ક્યાં કયું નગર છે, કે આ તો બુરાનપુર. ઓહો, મહારાજે તો મને ચાલવા નથી દીધું, બુરાનપુર આવી ગયું. જેલખાનું ક્યાં છે, એ સામે રહ્યું, જાઓ. અત્યારે પણ છે પ્રસાદીનું એક હાથી છે નદીમાં, પથ્થર આકારનો, એટલે એવો પથ્થર છે, એના ઉપર મહારાજ બિરાજમાન થયેલા. અને બહેનો પાસે પાણી માગ્યું હતું, પાણી આપો ને. ત્યારે બહેનો કે હા કેવો બાવો, કે બાવો બની ગયો છે, કામ કરવું જોર આવે, એટલે આપણને કે પાણી ભરો, અમે થોડા નવરા છીએ, તમે ભરલો નીચે ઉતરીને. મહારાજ કે અમારે ક્યાં નીચે ઉતરવાની જરૂર છે. મહારાજે આમ પગ આમ લાંબો કરો ને, પાણી આવ્યું હળહળાટ કરતું. પેલા બેડા મૂકીને ભાગ્યા, કે ભાગવા તો પૂર આવ્યું અચાનક. મહારાજે પાણી ભરી લીધું, પાછું હતું ને એમનું. ઓહો, આ તો કોઈ દિવ્ય પુરુષ. બોલો શું સેવા કરી? મહારાજ કે પતી ગયું, હવે ના મળે સેવા. તો નસીબમાં હોય એને ભગવાનની સેવા મળે. તો પછી તો મહારાજ વિપ્ર, ગોવિંદરામ વિપ્ર ગયા ત્યાં. તે ઓલો ઉભેલો પહેરેદાર, એને એવું વિકરાળ રૂપ દેખાણું ને, એ તો ભાગ્યો ત્યાંથી. અને તાળામાં હાથ અડાડે, ખુલી ગયું, અંદર ગયા. જય સ્વામિનારાયણ કીધું, ત્યાં તો બધા ભક્તો ધ્યાનમાંથી ધૂન કરતા હતા ને. ઓહો, ગોવિંદરામ વિપ્ર આયા. મહારાજે એક હાર પહેરાયેલો ગુલાબનો, કે આ બધાય ભક્તોને પહેરાવજો. એટલે એમ કે વારા ફરતી એકને પહેરે ને એને, બીજાને ત્રીજાને, એમ. પણ એક હાર લઈને જ્યાં પહેરાવે ને, બીજો હાર તૈયાર, બીજો લઈને પહેરાવે, ત્રીજો હાર તૈયાર. બધાય જે ભક્તો હતા ને બધાને ગુલાબનો હાર ગોવિંદરામ વિપ્રએ પહેરાયો. અને કહે છે હવે હું થોડુંક સ્નાનનો સમય થયો છે, નહીં પછી આવું. કે જ્યાં ડૂબકી મારે ને ત્યાં સીધા ઘેલામાં ગોપીનાથજી મહારાજની આરતી થાય, વાસુદેવ નારાયણ. દોયડા ભીના કપડે, હો, પેલા કપડા ત્યાં રહી ગયેલા. એટલે કોકે પૂછ્યું કે ગોવિંદરામ વિપ્ર આટલા વહેલા ક્યાં ભીના કપડે નહીં નાયા એમ નામ? તો કે આ તો તાપીમાં છે, બુરાનપુર નાયો ને અહીંયા નાયો ઘેલામાં. ત્યારે કે હું કાઢા છેક તાપીમાં બુરાનપુર. ત્યારે ગોપાળાન સ્વામી આવે, કે એમને કીધું કે હા, એ કહે છે કે બરાબર છો, મહારાજે એમને બુરાનપુર મોકલ્યા હતા. અને પછી મહારાજ પાસે ગયા, મહારાજને વાત કરી. આ બાજુ પેલો તો રાજા કેટલા વાગે ઉઠે? મોડે ઉઠે ને, 6 વાગે મહારાજે હોટી મારી. હોટી મારી અને કહે છે આ ભગવાનના ભક્તનો જો અપરાધ કરીશ ને, તારું કુટુંબ સહિત બધું નાશ થઈ જશે. ભગવાન કે હું બધું સહન કરું, પણ ભગવાનના ભક્તનો અપરાધ કંઈ સહન કરતો નથી. એટલે ભૂલે ચૂકે બાપા વાતોમાં લખે છે ને કે કોઈનો અપરાધ કરવો નહીં. સેવા ન થાય તો કંઈ નહીં, હાથ જોડવા, પણ અપરાધ કોઈનો કરવો નહીં. તો પછી તો આવીને આ બાજુ તો મહારાજે છોટી મારી અને પેલો રાજાને કીધું જો બધાના ગળામાં ગુલાબનો હાર છે, જોઈએ જા. અને આમ કીધું તો રાજાએ તો તરત જ પ્રધાનને મોકલો, બધાને બોલાયા.
જોયા તો બધાના ગળામાં ગુલાબનો હાર, અને પછી તો એવો વરસાદ ચાલુ થયો તે તાપીમાં 2 કાંઠે પૂર આવ્યું ને પેલા જે હતા ને વીજળી પડી ને એ પડ્યું આખું આશ્રમ, અને બધા ગયા જમપુરીમાં ભગવાનના ભક્તનો અપરાધ. તો આવી કસોટી તમને અને મને થતી હતી. અત્યારે તો મહારાજે લીલા લેલ કરી દીધા હો, કોઈ જાતની કસોટી નહીં, કંઈ નહીં, સ્વતંત્ર. તો આવો સમય સરસ મળ્યો છે, આવો યોગ મળ્યો છે, આવું દિવ્ય સ્થાન મળ્યું છે, આવી સરસ મજાની શિબિરો આપણને પ્રાપ્ત થાય છે. તો એમાં લાભ લેવો. અસ્તુ. જય સ્વામિનારાયણ. આ દિવ્ય સભામાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમ કૃપાળુ બાપાશ્રી, સદગુરુઓ, ગુરુવર્ય મુનિસ્વામી, વ્યાસાસને બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, શ્રીજી સ્વામી, વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે દર્શન આપતા હતા ત્યારે એમની જે કાંઈ સઘળી ક્રિયાઓ, એમની જે લીલાઓ છે, જીવને ભગવાનના સન્મુખ વૃત્તિ કેમ રહે એનો મહારાજ સદાય ખટકો રાખતા. મહારાજ કે ભગવાનને ભૂલીને ભગવાનની કથા વાર્તા, ભગવાનના કીર્તન એ પણ ન કરવા. ભગવાનની સ્મૃતિ સાથે ભગવાનને યાદ કરીને ગાય તો જીવને શાંતિ થાય છે. મહારાજ કે ભગવાનને ભૂલીને જગતમાં ઘણા જીવ ગાય છે, પણ તેણે કરીને તેના મનની અંદર શાંતિ આવતી નથી. એટલે જે ક્રિયા કરવી એ મહારાજ અને મહારાજના મોટા એવા અનાદિમુક્ત હોય એમને સંભાળીને કરવી, તો એમાં મહારાજનો વિશેષ રાજીપો થાય છે. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે મોટા મોટા સંતો હતા, એમને ક્રિયામાં જોડવા માટે થઈને મહારાજ આજ્ઞા કરતા કે ભાઈ હવે અહીં વડતાલ મંદિર કરવું છે તો કોણ જાશે. કોઈ તૈયાર ન થાય. મહારાજ હોય, મહારાજના દર્શન થતા હોય, મહારાજ કથા વાર્તાનો લાભ આપતા હોય, એ આનંદને મૂકીને મંદિર કરવા કોઈ તૈયાર નહોતું થતું. એટલે એ ક્રિયામાં જોડવા માટે મહારાજ પછી એમ કહેતા કે જે મંદિર કરવા જાશે અમે એમના ભેળા અખંડ રહેશું, થાળની પ્રસાદી આપે અને ભેટે ચરણારવિંદ આપે ત્યારે એ સંતો ક્રિયાની અંદર જોડાતા. આવો મોટા મુક્તોની ક્રિયા કરવાનો ઓલો હોય છે. બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંત હોય, એમને જોડવા હોય કોઈ ક્રિયામાં, તો મહારાજ કેટલો રાજીપો દર્શાવતા, અને એમને જે કાંઈ કર્યું એ બધું મહારાજને રાજી કરવા માટે કરતા. તો એવા મોટા સંતો હોય, ભગવાનને ભૂલીને કાંઈ પણ ક્રિયા કરે નહીં. જે વડીલ ભક્તો છે એમને મુનિસ્વામીનું જીવન જોયું, એમની સાથે રહ્યા, કેવી એમની ક્રિયા. તો સહેજે સહેજે જીવ ભગવાનની સન્મુખ થઈ જાય. ગામડા ગામમાં આપણે જઈ પાટડી વિસ્તારમાં તો આજે હાવ નાના ગામડા છે, પણ સ્વામી અહીંયા અઠવાડિયું 10-10 દિવસ રહેતા. કોઈ સુવિધા હોય નહીં, પણ છતાંય ત્યાં જઈ મહારાજ બાપાની જીવને ઓળખાણ પડાવે એવી સઘળી એમની ક્રિયા હતી. તો અત્યારે તો સમય ખૂબ સારો છે. મહારાજ વખતે તો સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત હોય, મહારાજ ક્યારેક 200 સંતોને આજ્ઞા કરે કે જાઓ મુક્તાનંદ સ્વામી અરે વિચરણમાં જાઓ સત્સંગમાં. ક્યારેક 400 સંતો હોય. હવે 400 સંતો આવે તો શું એમને રોજ ખવડાવવું? એમને ભગવાનનો આશ્રય કેવો? કોઈ ગામોગામ બધાય સત્સંગી તો હોય નહીં, ગામમાં ગરવા દઈએ, ક્યારેક અનાજ મળે ન મળે, મળે તો એ કેટલું મળે? બાપા કે લીંબુ જેવડા ગોળા ભાગમાં આવે. એક લીંબુ મોટું હોય ને હરખું,
એવડા ગોળા એટલે મગજને એવા લાડવા નહીં, કોરા લોટના ગોળા હોય, ઘીને ગોળ તો ક્યાંથી હોય. એવા સંતો, એમાંય પાછા વિઘ્ન સંતોષી હોય, એ પછી અભક્ષ વસ્તુ નાખી દે તો એ બધું અપવિત્ર થઈ જાય, ફેંકી દેવું પડે. પણ છતાંય મહારાજને રાજી કરવા માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી જાય 4-4, 6-6 મહિને પાછા આવે. એવી રીતે સંતોને સાચવા, સર્વ સત્સંગીઓને સાચવા. દુષ્કાળ પડે તો મહારાજ એવા ભક્તોને પણ સાથે મોકલે. તો સંતો જોડી માગીને એમને પોષણ કરીને એમને દુષ્કાળ ઉતરાવેલા. તો ઘણા બધા પ્રસંગો છે. બાપાએ પછી આવી અને ખૂબ સુખો આપ્યા. બાપા કે આજ તો અક્ષરધામ તુલ્ય આવા ગામો ગામ મંદિરો કરી દીધા છે. તો મળે એટલું બધું ગ્રહણ ન કરવું. તો બારસ હોય, પૂનમ હોય ત્યારે રસોઈ લેવી અને એક લાડુ લેવો ને પછી બીજું અન્ન લેવું. તો બાપાએ તો ખૂબ સુખ્યા કરી દીધા. અક્ષરધામ તુલ્ય મંદિરો અને બાપાની જે રીત કથા વાર્તાની, જીવને ભગવાનની અંદર કેમ વૃત્તિ રહે એના માટેનો ખૂબ આગ્રહ. તો મહારાજ અને બાપા પાસે સંતો આવતા અને જે સુખ મૂર્તિનું એમને આવતું એ સુખ આજે આપણને પણ છે. આજે આપણી પાસે વચનામૃત છે, બાપાશ્રીની વાતો છે, મોટા સંતોના કીર્તનો છે, નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે. એ વાંચીએ ત્યારે આપણે જીવની અંદર ખૂબ બળ આવે છે. તો ભક્તો બીજી આડી અવળી વૃત્તિ ક્યાંય કર્યા કરતાં શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજની સાથે જોડાયેલા મુક્તો હોય. અત્યારે તો મામાની અમૃત સરિતાય આવી ગઈ છે. એક અઠવાડિયામાં 3 ભાગ પૂરા કર્યા. એમ થયું કે મામા હતા ત્યારે તો આ કંઈ આપણને લાભ ન હોય. અત્યારે વિશેષ સુખ આવ્યું એમ કે આવી એમની વાણી હતી, આવા એમના શબ્દો છે કે તમને નિર્વિષય બનાવી દે અને ભગવાનની અંદર જોડી દે એવી વાણી છે. તો ભક્તો પરાવાણી તો વચનામૃત છે જ, પણ એમના જે સિદ્ધનાદી મુક્તો હોય એમની ક્રિયા આપણા જેવી જ હોય, એમના શબ્દો આપણા જેવા હોય, પણ એનો ભેદ આખો અલગ હોય. એ શબ્દને પણ દિવ્ય બનાવી દે છે. જે એના પ્રસંગની અંદર આવે એ પણ બ્રહ્મરૂપ થઈ જાય છે. તો સારો એ સત્સંગ દિવ્ય જાણવો. મહારાજના મોટા સંતો, કેવા મોટા સંતો, નિત્યાનંદ સ્વામી જેવા હોય અને એમની કથા વાર્તા હોય, મહારાજ બેઠા હોય, સ્વામી કથા કરતા હોય અને એ શાસ્ત્રની ઊંડી ચર્ચાઓ, એના અર્થો કરે. નિત્યાનંદ સ્વામી આ લોકની અંદર મહારાજ કરતાં 25 વર્ષે મોટા અને સદગુરુ મુક્તાનંદ સ્વામી કરતાં 2 વર્ષે મોટા. એટલે સ્વામી કથા કરતા હોય એટલે મુક્તાનંદ સ્વામી એ સાંભળતા હોય ને મહારાજે સાંભળતા હોય. એ પછી જ્યારે સ્વામીને બહાર મૂકી આવ્યા એટલે મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આજે આ સભા શોભતી નથી. કારણ કે સત્સંગનું ઘરેણું કહેવાય નિત્યાનંદ સ્વામી. એટલે મહારાજને કીધું કે મહારાજ આજે આ સભા શોભતી નથી. નિત્યાનંદ સ્વામી તો સત્સંગનું અમૂલ્ય ઘરેણું કહેવાય. એ આજે મહારાજ કહેવાય સાધુને ઘરેણા શું કહે. તો મુક્તાનંદ સ્વામીને ખોટ દર્શાય એવા નિત્યાનંદ સ્વામી, એવા મુક્તાનંદ સ્વામી કેટલો સત્સંગનો ભેડો વેઠી અને આ સત્સંગ એમને જાળવી રાખ્યો છે. તો આપણે હવે મહારાજ અને બાપાને રાજી કરવા માટે
સદગુરુઓએ પણ બાપા કે આ દરિયા જંગી જંગીને આવો છો તો આ લાભ લઈ લેજો. મનુષ્ય રૂપે હોઈએ તો જમીએ છીએ, પ્રસાદી આપે, પ્રશ્ન પૂછે તો એના ઉત્તરો આપે. એટલે એવા મોટા મુક્તો અને મહારાજ સદાય સત્સંગની અંદર વિચરતા હોય છે. એમને ઓળખી એમની સાથે આપણો જીવ જોડી અને આપણા જીવને ખૂબ બળ મળે એવી આપણે પ્રયત્ન કરવો. કારણ કે આ કારણ સત્સંગનું મુખ્ય કેન્દ્ર કે જ્યાંથી બાપાશ્રીએ સારાએ મુમુક્ષુ જનોને ભગવાનની ભક્તિ કેમ કરવી, ભગવાનની અંદર કેમ જોડાવું, સત્સંગની અંદર કેવી સમજણ રાખવી, એનું ખૂબ જ બાપાએ અને મોટા સદગુરુઓએ આપણને લાભ આપ્યો છે. તો મોટા સંતોની જે રીત, બાપાની જે રીત, એને આપણે જાળવી રાખવી અને અખંડ ભગવાનની કથા વાર્તા થાય, ભગવાનની અંદર આપણી વૃત્તિ રહે. કારણ કે ઇન્દ્રિયોનો પ્રવાહ છે એ તો વિષય સન્મુખ સહેજ જ વહે છે. તો અહીંયાથી વાળી અને ભગવાનની અંદર જોડવાના છે. વિષય સન્મુખ ઇન્દ્રિયોની વૃત્તિ સહેજે રહે, અહીંયા રાખવી ન પડે. પણ જે ભગવાનનો ભક્ત થાય એવી મહારાજ કૃપા કરે, પછી મોટા મુક્ત હોય એની સાથે આત્મબુદ્ધિ થાય અને આવરણ ભંગ કરાવે, પછી મુમુક્ષુની વૃત્તિ વિષયમાંથી નીકળી અને ભગવાન સન્મુખ સહેજે રહીએ છે. મહારાજ કે ભગવાનનો ભક્ત હોય એને તો એમ રહીએ કે જગતની કોરે મારે વૃત્તિ રાખવી એ ઘણું કઠણ પડશે. તો જેને જેટલો મહિમા સમજાય છે ભગવાન અને ભગવાનના મુક્તનો, એટલી જ એને વિષયમાંથી નિવૃત્તિ થાય છે. ઓમ પ્રયત્ન કરે તો થોડી વાર રીએ એમ, પણ એનો પ્રવાહ એટલો છે કે પાછી એમાં તણાઈ જાય છે. તો મહારાજ અને મોટા મુક્તની સાથે જેને પોતાના જીવને જોડી રાખ્યો હોય તો સહેજે સહેજે મહારાજ અને સ્વરૂપને વિશે એની વૃત્તિ રહે છે. તો આપણે કરીને કરવાનું એ છે, બાપા કે કારણની અંદર જોડાવું, કાર્યમાંથી નીકળી કથા વાર્તા છે, કીર્તન છે, એ બધા સાધનો છે અને મહારાજ છે એ સાધ્ય છે. પણ સાધનનું બળ ટળવું બહુ અઘરું છે. મહારાજે કીધું કે ભગવાન મળ્યા છે એની ઓળખાણ થઈ છે, છતાંય અંતર સૂનું રહે છે. તો એનું કારણ શું છે? કે પોતાના સાધનનું બળ રહે છે. તો સાધનનો ભાર ક્યારે જાય કે મહારાજ અને મોટા મુક્તનો જેવો છે એવો મહિમા સમજે તો એ સાધનનો ભાર ટળે એવો છે. તો અત્યારે તપ કરતા હોય, કથા વાર્તા કરતા હોય, સાધન ભજન કરતા હોય, એનું પાછું અંતરની અંદર માન આવે છે. એ માન ક્યારે ટળે કે મોટા મુક્તનો જેવો છે એવો મહિમા સમજે અને એ જીવની ઉપર મહારાજ અને મોટા મુક્ત કૃપા કરે તો અંતરમાંથી એ માન ટળી જાય છે. એટલે મહારાજ અને મોટા મુક્ત આપણી ઉપર રાજી થાય એવી આપણે સર્વ પ્રયત્ન કરવો. કારણ કે ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતો હોય, હવે જીવની શ્રદ્ધા કેટલી છે. સ્વામી એકવાર પોઢ્યા હતા તો એક સંત એમના ચરણ દબાવવા લાગ્યા. સ્વામી તો પોઢી ગયા તે સવારે 4 વાગે જાગ્યા તોય ઓલા પગ દબાવતા રહ્યા. મહારાજને મોટા ક્યારે રાજી થાય? એ તો જાગતા હોય. ઓલા એમ થયું સ્વામી તમે હજી સૂતા નથી? તો મને એમ થયું કે સ્વામી તમે થાક્યા, તો મને એમ થયું કે લાવો આજ સેવા કરું. હવે આખી રાત, હવે આપણે તો સૂઈ ગયા હોય તો
આ લોકમાં હોય તો કે ભાઈ હવે પોઢી ગયા તો આપણે પોઢી જાઓ. તો મહારાજ અને મોટાને રાજી કરવાના સાધન અલગ છે. સદગુરુ નિર્ગુણદાસજી સ્વામી જેવા હોય, હવે એમને રાજી કરવા હોય તો કેવી રીતે કરવા? કે એમની મરજી પ્રમાણે રહીએ. સ્વામીને 2 હાથ પરાણે મૂક્યા માથે અને કે મારા ઉપર રાજી થાવ. સ્વામી કે ભાઈ તું દેહ કરીને તો જબરો છો, તારે તો આખો મને માથે મૂકી દે, પણ એમ કાંઈ રાજી થાય છે? એવું રાજીપાના સાધનો તો અલગ છે. બાપાને રાજી કરવા હોય, સદગુરુઓને રાજી કરવા હોય તો શું કરવું? એમ તો બાપાએ તો કીધું છે કે આ મેં વચનામૃત રહસ્યાર્થ કર્યું છે. એને કોઈ જો ખરા ભાવથી 5 પારાયણ કરે અને નિત્ય વચનામૃતનો પાઠ કરે તો એનું અમે પૂરું કરી દઈએ. એને આત્મ સાક્ષાત્કાર કરાવીએ, મહારાજની મૂર્તિ પધરાવી દઈએ. ખૂબ આશીર્વાદ આપેલા છે. વચનામૃત રહસ્યાર્થ છે એ તો અદ્ભુત છે. એનું આપણે જ્યારે વાંચન કરીએ ત્યારે એમ થાય કે વાંચ્યા જ કરીએ તો અને અખંડ સુખ આવ્યા કરે. તો એનો આપણે વિશેષ ને વિશેષ લાભ મેળવવો. અત્યારે શું છે કે મીડિયાનું માધ્યમ છે, કોઈ કંઈ બોલ્યું, કોઈ કંઈ કર્યું તો આપણા એ બધા અંતઃકરણોને સંદિગ્ધ કરી નાખે છે. તો આપણું અંતઃકરણ શાંત કેમ રહે? બીજા બોલ્યા અહીંયા ક્યાં જોવાનું છે? આપણે મહારાજને બાપા શું કહે છે એના સામે વૃત્તિ રાખીએ અને એને સાંભળીએ તો એ શબ્દોથી પણ આપણા અંતઃકરણ શાંત રહીએ છે. તો આપણે પૂજ્ય જાદવજી બાપા, પૂજ્ય નારાયણ મામાને જોયા નજીકથી. એમની ક્રિયા કેવી કે અહીંયા બીજી આ લોકની વાત પણ થઈ ન શકે. મહારાજ અને મહારાજના મુક્ત સિવાય બીજી એમની કાંઈ રુચિ નહીં. અખંડ કથા વાર્તા, જીવની વૃત્તિ સહેજે સહેજે એમના સાનિધ્યમાં ભગવાનમાં જોડાઈ જાય એવી એમની ક્રિયા હતી. તો આપણે એવા મોટાને સંભાળી સદાય આનંદમાં રહેવું અને આજે કાંઈ પકવાન આપણા માટે તૈયાર કરીને ગયા છે એનું આપણે પાન કરીને આપણા જીવને ખૂબ પુષ્ટિ કરવી તો મહારાજને બાપા રાજી થાય. કારણ કે મહારાજ અને મોટા મુક્તને વિશે જે હેત થવું એ બહુ મોટી વાત છે. મોટાનો વિશ્વાસ અને મોટા મુક્તને વિશે પ્રીતિ થવી એ કાંઈ સાધારણ ઓલી નથી. તો એમના વિશે અખંડ આપણને આત્મબુદ્ધિ રહે ને વિશેષ પ્રેમ એમના ચરણોની અંદર જાગે કે એના વિના રહેવાય નહીં. તો એ કરવાનું છે. મોટા મુક્તોની જૂની રીતિને યાદ રાખવી, એમની ક્રિયાઓ છે જીવને ભગવાનને વિશે જોડવાને માટે હોય છે. તો આપણે એવી ક્રિયા કરીએ કે મહારાજને બાપા આપણી ઉપર વિશેષને વિશેષ રાજી થાય અને કારણ સત્સંગની અંદર આપણા કારણ સત્સંગના ખરેખર સત્સંગ આભૂષણ સમાન આપણા વક્તા શ્રી વિશ્વપ્રકાશ સ્વામી તથા અત્રે બિરાજમાન તથા એક રુચિ ધરાવતા સર્વે હરિભક્તોને મારા દંડવત સહી જય સ્વામિનારાયણ. વૃંદાવન સ્વામીએ 124મી વાત છે. સ્વામી કહે કે વામનજીએ 3 પગલાં ધર્યા અને ઈંડ કટા ફોડ્યું, એટલું મોટું સ્વરૂપ વધાર્યું. અને પણ આવું સ્વરૂપ બલિરાજા વગર બીજા કોઈએ જોયું નથી એમ. પણ કોઈએ પ્રૂફ માગ્યું એમ. સ્વામી વૃંદાવન સ્વામી પાછું કીધું કે કોઈએ કીધું સાબિતી માગી, કારણ કે એમણે જોયું હતું, છતાંય બધા હા પાડે છે એમ. એ હકીકત છે એમ. આટલા મોટા મોટા અવતારો થયા, મોટા મોટા કામો કર્યા, બરાબર. એનું પ્રૂફ કે માગવા માટે જવાની વાત નથી હોતી એમ. એટલે જે અનુભવની વાત છે એ વસ્તુ જુદી છે
આપણા ખરેખર ભાગ્ય છે કે આવા દિવ્ય સ્થાનમાં વચનામૃત એના પર બાપાશ્રીએ આટલું અદ્ભુત વિવરણ કર્યું. ખરેખર પૂજ્ય નારાયણ મામા એટલે જ કીધું છે કે રજનીશને એ મોટા મોટા તત્વચિંતકો હતા ને 100 માથા ભેગા થાય ને 100 માથા ભેગા થાય તો પણ આ સમજાય એવું નથી. દયા કરીને ભગવાન સમજાવે, બુદ્ધિ આપે તો સમજાય એવું છે. વિશ્વપ્રકાશ સ્વામી આજની સવારના સેશનમાં નિર્વિકલ્પ સમાધિની વાત કરી અને 2 વચનામૃતોના રેફરન્સ લીધા, મધનું 14મું ને વડતાલનું 1લું. એટલે સ્વામીએ કીધું ને કે શોભારામ શાસ્ત્રી ઇન્ટેલિજન્ટ જાયન્ટ હતા એમ, અને દીનાનાથ ભટ્ટે એવા હતા. બધા 18,000 શ્લોકો મોઢે હોવા એ કેટલી જબરદસ્ત વાત છે એમ. પણ પહેલો પ્રશ્ન જે વડતાલના પહેલામાં શોભારામ શાસ્ત્રીનો છે, પછી એને અનુરૂપ દીનાનાથ ભટ્ટનો બીજો. આ એટલે વાત કરું છું કે ખરેખર કોઈને એમ થઈ જાય કે બાપાશ્રીએ જે ઝીણવટભરી વાત, કે આપણે તો એમની દયાથી આપણને એમ પણ ખરેખર કોઈને એમ થઈ જાય કે કેટલી ઝીણવટથી આ બધી રહસ્યાર્થમાં જુદા જુદા નાના નાના મુદ્દાઓ લેવાની જરૂર શું હોય? કે ભાઈ પ્રથમના 70માં કીધું ફિકર ન રાખશો, સહાય કરશો. બીજા પ્રશ્નમાં દીનાનાથ ભટ્ટે એમ પૂછ્યું કે મન જોડે જે લડાઈ લે બરાબર અને જીતે તો ઠીક છે, પણ હારે તેની શી ગતિ થાય? એટલે આવો પ્રશ્ન પ્રથમના 70માં આવો કાકેભાઈનો પ્રશ્ન છે કે એકને તો કુસંગીની લડાઈ આળસી ગઈ છે બરાબર, અને એકને તો એમને એમ લડાઈ થાય છે. જેને આળસી ગઈ છે મરે તાર ધામમાં જાય એ તો બરાબર છે, પણ જેને એમને એમ લડાઈ થાય છે તે મરે ત્યારે શી ગતિ થાય? જો કેવા પેરેલલ પ્રશ્ન છે. હવે આની પાછળ શું રહસ્યો છે? એની પ્રથમના 70નું જે રહસ્ય છે બાપાએ વડતાલના પહેલાંના રહસ્યાર્થમાં સમજાવ્યું. હવે પ્રથમના 70માં બાપાશ્રીએ ઝીણવટભરી વાત. આપણે ઘણીવાર એમ થાય ને કે આવું બધું જે રહસ્ય મૂક્યા અમુક વાર આપણે સભામાં કેમ વાત કરવી જોઈએ? જાહેર સભામાં આટલું ઝીણવટભર્યું આપણે કૃપા આ છે તે છે બધી વાત, કેટલું પેરેલલ. અને એમ કહેવાય ને બેંકમાં જેવાને ખબર હોય કે મિનિમમ બેલેન્સ, એમ નથી કીધું એમ. સ્વામી ઘણીવાર ટકોર કરીને 2 વાતની વાત કરે છે ને, કૃપા અને પુરુષ પ્રયત્નની વાત નથી, પણ એક આગ્રહ. એ આગ્રહ જોઈને વેદાંતાનંદ સ્વામીનો પ્રથમના 78માં લગભગ 11મો પ્રશ્ન છે કે પ્રથમ કોકને ગોબરું વર્તાણું હોય બરાબર, પછી સે ઉપાય કરે તો ભગવાનને સંત રાજી થાય. પછી મહારાજ કહે કે જે સ્વભાવે ભગવાન અને સંતને કુરાજી કર્યા હોય ને આડો આવતો હોય એ સ્વભાવ પર જ્યારે વેર બુદ્ધિ રાખીએ બરાબર, પછી જેને જે સંગાતે વેર હોય એ તો સર્વે જગતના જાણ્યામાં આવે, પછી સંતના પણ જાણ્યામાં આવે. એટલે સંત આપણી ભેગા આપણા પક્ષમાં ભળીને જેમ એ સ્વભાવ નાશ પામે એવો ઉપાય બતાવે. માટે મહારાજ કે પછી એ ઉપાય બતાવે, સ્વભાવનું મૂળ ઉખડી જાય ત્યાં સુધી મહારાજ કે આનો ઉપાય કરે ત્યારે ભગવાનને સંત રાજી થાય છે બરાબર. જો આ કેટલું મહારાજ પેરેલલ વાત કરે. આમ ખરેખર આ બાપાશ્રીએ જે વાત કરી છે ને એમ ટુ ધ પોઈન્ટ અને બેલેન્સ રાખીને એમ. પછી મહારાજ કે જ્યારે હરિને હરિજનની પૂર્ણ દયા થાય ત્યારે ભગવાન તરફ ચાલવાની સામર્થ્ય વધે છે. અને કામ ક્રોધાયિક જે સ્વભાવ છે બરાબર તે આપોઆપ મહારાજ કે દબાઈ જાય છે એમ. એટલે હરિ અને હરિજનની પૂર્ણ દયા થાય, પણ એ પહેલાં કહી દઉં કે સ્વભાવનો મૂળ ઉખડી જાય ત્યાં સુધી. પણ મૂળ ઉખડતું નથી, મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવામાં આવે છે. મહારાજ કે આગ્રહ જોવામાં આવે છે અને પછી મહારાજ કે મહારાજ રાજી થઈને એ કરે. એ જ વાત મહારાજ એટલા માટે લેવું પડે છે કે કેટલું બેલેન્સ રાખીને. એટલે પ્રથમના 70માં અને વડતાલના પહેલામાં દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે મન આગળ હારે તો શી ગતિ થાય? એટલે મહારાજ કે કૌરવ અને પાંડવોએ યુદ્ધ કરવાની શરૂઆત કરીને એ પહેલાં નક્કી કર્યું કે આપણે એવી ઠેકાણે યુદ્ધ કરીએ કે જીતે એનું સારું થાય ને મરે એનું સારું થાય. પછી મહારાજ કે કુરુક્ષેત્ર નક્કી કર્યું એમ. એટલે એમાં જ જીત્યા એનું પણ સારું થયું ને મરે એના પણ મહારાજ કે રાજ થકી પણ અધિક સુખને પામે. એમ મહારાજ કે જ્યારે મન જાડે લડાઈ લે છે તો મહારાજ કે ભગવાનના ધામને પામે. મન આગળ જો હારે તો 1 જન્મે 2 જન્મે પણ અનેક જન્મે મહારાજ કે પણ એને જે દાખલો કરે છૂટે ને યોગ ભ્રષ્ટ થાય એમ કીધું. એટલે બાપાએ કેટલી આપણે ખરેખર આમ વિચારીએ. પ્રથમ વડતાલના પહેલાંના રહસ્યાર્થમાં પ્રશ્ન છે. પ્રથમના 70માં એમ કીધું કે એક લડવાની છે અને એની આગળ ગરીબ વર્ણા આવ્યા, મહારાજ કે વાણિયા આવ્યા, જીતાઈ ગયા. અને એકની સામે આરબ રજપૂત એ કે જીતવા કાઠી કોળી આવ્યા, એ જે જીતા એવા નહોતા. અને જીત્યો તો જીત્યો પણ હાર્યો તો ધણીની નજરમાં, 2 ધણીની નજરમાં આવે કે પેલાને આવા કડવા માણસ આવ્યા હતા કે જીતા એવા નહોતા એમ.
એટલે મહારાજ કે ફિકર ના રાખશો, સહાય કરશો, એમને એમ ભગવાનને ભજ્યા કરવા એમ. એટલે બાપાશ્રીએ કેટલું બેલેન્સ રાખીને જબરદસ્ત વાત કરી કે વડતાલના પહેલામાં કયા ભાવથી પ્રશ્ન પૂછાયો. એટલે સ્વામીએ વાત કરીને કે નિર્વિકલ્પ સમાધિ થાય, તારી એકાંતિક થાય, અને જ્યાં નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય એમ. એટલે બાપાશ્રીએ આ સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજની મૂર્તિને વિશે જે દિવ્ય ભાવની વાત છે, બરાબર, ચિત્ર પ્રતિમા અથવા મનુષ્ય રૂપે વિચરતા હોય એ મૂર્તિને વિશે જેને દિવ્ય ભાવ થયો છે, પણ પંચ વિષય સંબંધી જે સંકલ્પ વિકલ્પ નથી મટ્યા તેની વાત પ્રથમના 70માં કરી. આ ચોખવટ વડતાલના પહેલાંના રહસ્યાર્થમાં બાપાશ્રી કરી. આપણને એમ થાય આવું બધું જાણીને શું કામ છે, પણ એટલા માટે કામ છે કે આપણને આપણે પોતાનું મૂલ્યાંકન કરવાની ખબર પડે ને એમ. આ બધી વાત એટલે કરીએ છીએ. બાપાશ્રી આ બધું બેલેન્સ રાખીને વાત કરી. જો મધના 14માની વાત કરીએ, હવે નિર્વિકલ્પ સમાધિ મધના 17માં મહારાજે વાત કરી. દીનનાથ ભટ્ટનો જ પ્રશ્ન છે. આ બધી નિર્વિકલ્પ સમાધિની નિર્વિકલ્પ સ્થિતિની વાત છે ને એને આપણે સ્વામીએ સુંદર વાત કરી હતી. એટલે આ એક મુદ્દો હતો, મને એમ થાય કે વાત કરું. દીનનાથ ભટ્ટે મધના 17માં એમ કીધું કે જેને ભગવાનને પામવું હોય અને ભગવાનને તત્વ સહિત સમજવા, તત્વ રહિત સમજવા. એટલે મહારાજ કે ભગવાનને તત્વ સહિત સમજે એ પાપી છે અને રહિત સમજે એ પાપી છે. કે તત્વ સહિત સમજે ભગવાનને 24 તત્વને માયિક સમજે છે, તત્વ રહિત ભગવાનને નિરાકાર સમજે છે. ભગવાનનો ભક્ત હોય અને ભગવાનના સ્વરૂપમાં તત્વ છે કે નહીં ચૂથણું કરવું ગમે, અને ભગવાન તે ભગવાન સાકરના નાળિયેર પેંટે વાત કરી. પછી મહારાજે વાત કરી કે જેને ભગવાનના સ્વરૂપમાં લેશ માત્ર આવી રીતે સંશય ન થતો હોય, બરાબર, એને મહારાજ કે નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણો. ત્યાં નિર્વિકલ્પ સ્થિતિ શબ્દ વાપર્યો છે. સ્થિત પ્રજ્ઞ જાણો. મહારાજ કે જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ થઈ હોય સ્થિત પ્રજ્ઞ કહેવાય, એમ ભગવાનના યોગ્ય ચરિત્ર, ભગવાનનું જેમ સમર્થપણું ગાન કરે એમ ભગવાનનું અસમર્થપણું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્ર વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે નહીં. મારે કે જેને એવી રીતે વર્તું હોય તે નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણો. એટલે અહીંયા પણ વડતાલના પહેલામાં આ નિર્વિકલ્પ સમાધિની વાત કરી કે ભગવાનના સ્વરૂપને વિશે સંશય નહીં થાય. પણ વડતાલના પહેલામાં જે દીનનાથ ભટ્ટનો બીજો પ્રશ્ન છે કે યોગ ભ્રષ્ટ હોય એનું 1-2 જન્મે, એમ ત્યાં એમ વાત કરીને પ્રથમના 70માં પ્રશ્ન છે રહસ્યાર્થમાં વડતાલના પહેલામાં કે પ્રથમના 70માં ફિકર ન રાખશો, સહાય કરશું. તો બાપાશ્રીએ આ ખૂબ સુંદર એની સ્પષ્ટતા કરી કે જે મિનિમમ જેના પર ખૂબ ભાર મૂક્યો. જો આજે આ એમ એવી વાત નથી કે કૃપાનું આપણને જે બળ છે જેના રાખ્યા વગર છૂટકો જ નથી, બરાબર, એને આપણે ગૌણ કરીએ છીએ કે પુરુષ પ્રયત્નને વધારે કરીએ છીએ કે એને ગૌણ કરીએ છીએ, એવી વાત નથી. બાપાશ્રીએ આ મહામુક્તોએ જે આપણને બેલેન્સ રાખીને વાત કરી. એટલે મહારાજ કે પ્રથમના 70માં હજુ મધનું 4થું છે ને, બ્રહ્માંડ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કેવી રીતે અખંડ વૃત્તિ રાખવી તો છે, કેવી રીતે મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખીને દેહ પડે તો પછી એને કાંઈ, મહારાજ કેવી રીતે અખંડ વૃત્તિ રાખવાનો વિચાર તો છે પણ રહેતી નથી તેનું શું કારણ છે. મધના 4થામાં જે બ્રહ્માંડ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એટલે પહેલી તો એવી મહારાજ કે એવી શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા નથી એટલે મહારાજ કે નિશ્ચયમાં ખામી છે, મહિમામાં ખામી છે. પછી મહારાજે વિસ્તારથી વાત કરી. એ મધના 4થાના રહસ્યાર્થમાં બાપાશ્રીએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી દિવ્ય ભાવે સહિત ભગવાનની મૂર્તિને વિશે નિશ્ચય ન થાય ત્યાં સુધી જન્મ ધરવો પડે ખરો. આવો શબ્દ વાપર્યો. હવે જ્યાં જન્મ ધરવાની વાત હોય, બાપાશ્રી જ્યારે આવું વાત કરતા હોય તો એ મુદ્દો કેટલો બધો અગત્યનો હોય, મનુષ્ય ભાવ દિવ્ય ભાવનો. એ મુદ્દાની વાત વડતાલના પહેલામાં કરી કે જેને ભગવાનની મૂર્તિને વિશે દિવ્ય ભાવની દ્રઢતામાં ખામી હોય એને એમ કીધું કે 1 જન્મે 2 જન્મે અથવા અનેક જન્મે યોગભ્રષ્ટ થાય પણ એ દાખલો છૂટે નહીં. ભગવાનની મૂર્તિને વિશે સંકલ્પ વિકલ્પ થતો એની વાત છે. પણ પ્રથમના 70માં કોની વાત છે? બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે ભગવાનની મનુષ્ય મૂર્તિ અથવા ચિત્ર પ્રતિમાને છે તે દિવ્ય ભાવની દ્રઢતા થઈ હોય અને પંચ વિષય સંબંધની સંકલ્પ થતા હોય પણ તેની દાજ થતી હોય અને વાસના ટાળવાના ઉપાયમાં મંડ્યો રે. પાછો આવો શબ્દ બાપાશ્રી મૂક્યો છે. એના માટે આવું બધું જે બેલેન્સ રાખીને બાપાશ્રી કેટલી સરળ, આપણને એમ થાય કે આ બધું શું કામ જરૂરી છે, પણ આ જરૂરી એટલા માટે કે આપણું મૂલ્યાંકન કરવા બાપાશ્રીને મોટા મુક્તોનો આગ્રહ શું છે કે જેની પાછળ આ ફિલોસોફી, આ કેટલું મુદ્દા, નાના નાના મુદ્દાઓ. એકમાં આમાં સ્વામી આજે કીધું ને કે ભ્રમ શબ્દના કેટલા બધા અર્થ છે. ભગવાનને પણ ભ્રમ કહેવાય, ભગવાનના ભક્તને ભ્રમ કહેવાય, ભગવાનના તેજને ભ્રમ કહેવાય. આ કેટલી બધી જબરદસ્ત વાત. સચ્ચિદાનંદ શબ્દ બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી. ભગવાને પોતાને લોયાના 18માં સચ્ચિદાનંદ રૂપ છે. શ્રીજી મહારાજ પોતાને સચ્ચિદાનંદ રૂપ કીધા. કાર્યાણીના 7મામાં
મહારાજ કે આત્યંતિક પ્રલય થાય ત્યારે એકલું સચ્ચિદાનંદ ચિદઘન રહે છે, પોતાના તેજને સચ્ચિદાનંદ કીધું. પ્રથમના 7મામાં માયાથી પર મહારાજ કે સચ્ચિદાનંદ રૂપ જે વ્યતિરેક સ્વરૂપ એ અક્ષર બ્રહ્મનું વ્યતિરેક સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મને વ્યતિરેક સચ્ચિદાનંદ કીધા. ક્યાં કેવું રૂપ હે મહારાજ પ્રથમના 73માં કીધું નિત્યાનંદ સ્વામી. પછી મહારાજ કે નિર્વાસનિકપણાનો ઉપાય એ આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે. મહારાજ કે વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, પણ એકલી આત્મનિષ્ઠા હોય અને પછી ભગવાનનું મહાત્મા. મહારાજ કે આત્મનિષ્ઠા કેમ? તો મહારાજ કે હું આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છે. ઓલો ત્યાં આત્માને સચ્ચિદાનંદ રૂપ કીધા. ક્યાં કેવું પ્રકરણ, કોને સચ્ચિદાનંદ કહેવાય, મારા આ બધી સ્પષ્ટતા મહારાજને મોટા મુક્તોએ કરી. એ જાણવું ખૂબ જરૂરી છે. નહીંતર આ બધા જે ડખા થાય છે ને, જે સમજાતું નથી, એટલા માટે આ સૂક્ષ્મ બાબતો જાણવી એટલા માટે જરૂરી છે એમ. એટલે આ વડતાલના પહેલાંમાં બાપાશ્રી આ સ્પષ્ટતા કરી કે પ્રથમના 70માં ફિકર ન રાખશું, સહાય કરશું. એટલે મહારાજે એમ કીધું કે એમને ભગવાનને ભજ્યા કરવા અને મહારાજના મહિમાનું અને આજ્ઞા ઉપાસનાનું બળ રાખીને મહારાજ કે આગળ વધો અને પૂરું કરનાર તો અમે છીએ ક્યાં ના. એટલે જ મધના 7માં જો બેલેન્સ રાખવાની વાત. મહારાજ કે ભગવાનના ભક્તને તો એમ હોય કે ભગવાનના ભજનમાં અંતરાય કરે ને એવો એક સ્વભાવ રાખવો નથી, પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે એમ. મહારાજ કે વૈરાગ્યની દુર્બળતા હોય, દરિદ્રી હોય, સારા સારા ભોજન છે ક્યાંથી મળે એમ. વૈરાગ્યની દુર્બળતા હોય, સાધુતાના ગુણ આવા દુર્લભ છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે એવા જેને વિકાર નડતા હોય કે ઉપાય કરે તો વિકાર સૌને નાશ પામે. મહારાજ કે પ્રથમ તો એવા મોટા સંત હોય તેને સેવા કરે અને ભગવાનની પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પછી મહારાજે શબ્દ વાપ્યો પછી ભગવાન એને કૃપા દ્રષ્ટિએ જુએ કે આ બિચારો મંડ્યો છે, માટે એના વિકાર તત્કાળ ટળો. માટે મહારાજ કે એના કૃપાએ કરીને વિકાર ટળે છે. અને સાધને કરીને મહારાજ મહેનત કરતાં કરતાં આ જન્મે અથવા કેટલે જન્મે ટળે, પણ તત્કાળ જે વિકાર ટળે છે ભગવાનની કૃપાએ કરીને ટળે. એટલે મહારાજ આ બાપાશ્રી આ સમજાયું કે થાય છે બધું જ કૃપાથી, પણ એના માટેનો જે આગ્રહ એના માટેની આ બધી વાત છે. એટલે મહારાજ અને મોટા મુક્તોએ આ બધું બેલેન્સ રાખીને ખૂબ સુંદર વાત કરી છે. આ સાધન દિશામાં જ્ઞાન સમજણ થઈ જાય તો પછી મહારાજ જયારે દયા કરે ત્યારે માયા ટાળી પોતાની મૃત્યુના સુખમાં રાખી છે. ભાઈ અત્યારથી જ આપણે મરી જવું છે, મરી ગયા દેહ નથી અને દેહ પછી નામમાં જશો એ ખોટી વાત. દેહ હોય તો દેહ પડે નહીં, દેહ તો પડી ગયો અને બળી ગયો અને આત્મા ને મહારાજે મુક્ત કરી નાખ્યો, જીવ મટાડી દીધો. જેવા અનારી મુક્ત એવો અનારી મુક્ત કરી અને મૂર્તિમાં મહારાજ રાખી દીધો. માટે હું અનારી મુક્ત છું, મૂર્તિમાં છું, તે જવું નથી ને આવવું નથી, સદાય બધું એ સમજણે તે બી એવી ખરી. પછી સ્થિતિ મહારાજ ભોગવાવે એવી જીવમાં હા પડી જોઈએ, પણ હજી કઈ ઘાટ પંગળો થાય છે, હજી સુખ આવતું નથી, મૂર્તિમાં જોડાતું નથી, એમ સરખરી કરે તો એટલો સમજીને લખ્યું. બોલ્યાને એવો તર્ક ન થાય. એને તેમ કે મહારાજ બોલ્યા કે જો તમને મૂર્તિમાં રાખ્યો, મને મૂર્તિમાં રાખી દીધો. મહારાજ કે બોલા બાપા જેવા છે, બાપા કેતા જાઓ તમને મૂર્તિમાં રાખી દીધા, તમારા દેહ સ્વભાવ કાઢી નાખ્યા, એ થઈ ગયો, એમ થઈ જાય, થઈ ગયો.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ